ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્રની ત્રિમાસિક કસોટી તથા પ્રથમ સત્રની પરીક્ષાનું સત્તાવાર સમયપત્રક અને ગાઈડલાઈન જાહેર કરી દેવાઈ છે। 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન પ્રથમ ત્રિમાસિક કસોટીનું આયોજન કરવામાં આવશે, જ્યારે 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન પ્રથમ સંત્રાંત કસોટીનું આયોજન કરાયું છે। સંત્રાંત પરીક્ષા માટે સમાન સમયપત્રકનો અમલ કરવાનો રહેશે, જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન પ્રશ્નપત્રો પર પણ અમલ કરવાનો રહેશે। શિક્ષણની ગુણવત્તા સુધારવા અને કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ વખતે કસોટીમાં 30% પ્રશ્નો પરક રાષ્ટ્રીય સર્વેક્ષણ પેટર્ન મુજબ લર્નિંગ આઉટકમ આધારિત બહુવિકલ્પ અને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે। આ ગુણ રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે વાર્ષિક પરિણામોમાં ગણાશે। શિક્ષકો પ્રશ્ન બેંકોમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે, તેમજ તેના આપેલા પ્રશ્નો જેવા અન્ય પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ પરીક્ષાનું આયોજન કરી શકશે। આ ઉપરાંત અગાઉની પ્રશ્ન બેંકોનો પણ ઉપયોગ પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે કરી શકાશે। સંત્રાંત પરીક્ષામાં ધોરણ 3 થી 5 માટે પ્રશ્નપત્ર 40 ગુણનું અને ધોરણ 6 થી 8માં 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે તૈયાર કરાયેલા સમાન પ્રશ્નપત્રો આપવાના રહેશે।